ગુરુજી હવે તમે સાંભળો કે આપણા આંગણે આ અસુર જેવા દીકરાઓ ક્યારે પ્રાપ્ત થાય? તો કે એક વખત સંધ્યાકાળનો સમય, એટલે કહેવાય કે સંધ્યા કાળે પરમાત્માનું ભજન કરવાનો સમય હોય. એટલે સંધ્યા સમય થાય ને એટલે ગામડાઓની અંદર હાલની તકે ભગવાનની સંધ્યા આરતી ઉતરે. એટલે આપણે બધા જ લોકો એ મંદિરની અંદર દર્શન કરવા માટે જઈએ. શું કામ? તો કે સંધ્યા સમયની આરતીના જો દર્શન થઈ જાય ને તો પણ વ્યક્તિનું ભાગ્ય છે ને પરિવર્તન થઈ જાય છે. એટલા માટે સંધ્યા આરતીનું મહત્વ ખૂબ છે. અને આપ બધા તો બળભાગી જીવાત્મા છો કે આપના આંગણે આ સોસાયટીની અંદર જ ભગવાન શિવનું મંગલ અહીંયા મંદિર છે. અને હું તો એમ કહું કે દરરોજને માટે તમે ભગવાનના દર્શન કરવા માટે પધારો અને દરરોજને માટે એક એક જળનો લોટો ચડાવતા થઈ જશો ને એટલે ભગવાન તમારા ભાગ્યનું પરિવર્તન કરી દેશે. એમાં પણ કોઈ મિનમેટ નથી.